આપણે બધાય ભગવાનને મખમલના ગાદી તકિયામાં સોના ચાંદીના આસનોમાં બેસાડવાનો બહુ ભગવાન કહે છે મને આ આસનો તો ખૂપે છે. કયું મારા માટે કોમળમાં કોમળ આસન કયું? તો હૃદય છે. હૃદયમાં પધરાવો. હૃદય અર્જુન તિષ્ઠતિ. એક ભગવાને પોતાનું સ્થાન બતાવ્યું, હૃદયમાં હું બિરાજમાન થઉં છું, અને બીજું સ્થાન બતાવે છે ગવા મધ્યે વસામ્યહમ, હું ગાયોની વચ્ચે રહેલો છું. ઇતપે ગૌઆ ઉતપે ગૌઆ, આગે ગૈયા પીછે ગૈયા, અને ગાયોની વચ્ચે કનૈયો રહે છે. તો ઇન્દ્રિયો પર ગાયો છે અને એની વચ્ચે હૃદય છે, તો ભગવાનને હૃદય ગમે છે. પ્રશ્ન એક થાય કે ભગવાનની સામે પગ રખાય? શાસ્ત્ર તો ના કહે છે. તો ભીષ્મ પિતામહે ભગવાનની સામે પગ રાખ્યા છે, અને ભગવાન સ્વયં ભીષ્મના પગ ગાડી ઉભા છે. શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે. ભગવાને કીધું મારા ભક્તને લેવા માટે કાળ ના આવે, હું કાળનો કાળ છું. કાલોસ્મી લોકક્ષય. મારા ભક્તને લેવા માટે હું સ્વયં આવું છું, અને તેથી કાળનો અવરોધ ભરીને ભગવાન આવીને ઉભા રહ્યા છે. ભીષ્મે કીધું દાદા, ભગવાને પૂછ્યું દાદા શું વિચારો છો? જીવનના કરેલા કર્મોની યાદ કરવાનો એક અવસર આપણને છેલ્લો ચાન્સ મળે છે, ને તે કયો? મૃત્યુ. 60-70 વર્ષની કેસેટ રિવાઇન્ડ થતી હોય છે, ને તે સમયે આપણે કેસેટને જોવામાં એટલા તલ્લીન બની જઈએ છીએ, જેથી આપણે લોકો કોમામાં ગયા કે છે ભાઈ ભાન નથી. પણ એ પોતાના જીવનની કેસેટને જોવામાં તલ્લીન બની ગયો, જેને શરીરનું ભાન નથી, ખાવાનું ભાન નથી, બોલવાનું ભાન નથી, અને પોતાનું રિવાઇન્ડ કેસેટ જોતા જોતા જ્યાં પાપ આવે છે તો એના ધડકનો વધવા લાગે, ગભરાટ વધવા લાગે, અને જ્યાં પુણ્ય આવે છે ત્યારે હસતો હસતો ચાલી જાય છે. જીવનનો અંતિમ સમય છે, જે પોતાના કર્મો યાદ આવે છે, પોતાના કર્મો દેખાય છે. ભગવાને પૂછ્યું દાદા શું વિચારો છો? હું વિચારું છું મેં મારા જીવનમાં એવું કયું પાપ કર્યું હતું કે મને રૂની પથારી ન મળી અને છિદ્ર છિદ્રમાં બાણની પથારી મળી? ભગવાને કીધું દાદા કંઈક તો હશે. બોલો આપણે બધા શું કહીએ છીએ? કંઈક થાય એટલે આપણે શું કરીએ? ભગવાન મેં તો કોઈ દાડો ખોટું નથી કર્યું, ખરાબ નથી કર્યું, કોઈનું અહિત નથી કર્યું, કોઈનું બુરું નથી કર્યું. તો આવ્યું ક્યાંથી આ દુઃખ? આપણને નથી ખબર, પણ આપણને ખબર રાખનારો આપણા બધાની ખબર રાખે છે. આપણે ભૂલી જઈએ છીએ, પણ એ ભૂલતો નથી. કેમેરો મૂક્યા પછી તમે શબ્દ લખો છો ને, તમે કેમેરાના અંડરમાં છો, તો કેવા આપણે વ્યવસ્થિત બેસી ભાઈ કેમેરો ફરે છે. તો કુદરતે પોતાનો કેમેરો મૂક્યો છે. દુનિયાના ખૂણામાં ગમે ત્યાં જઈને માણસ કર્મ કરે એ એના કેમેરામાં આવી જ જાય છે. ભીષ્મે કીધું ભગવાન મેં એવું કોઈ પાપ નથી કર્યું. ભગવાને કીધું દાદા કંઈક તો હશે. ના ના મને યાદ નથી. તો યાદ કરાવો, યાદ કરાવો. હા યાદ કરાવો. ભર સભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થયા. ભીષ્મ એકદમ બોલ્યા ભગવાન મેં જોયું નથી, મેં તો આંખો બંધ કરી દીધેલી. ભગવાને કીધું આંખ તો બંધ કરી, પણ કાન તો ખુલ્લા હતા ને તમારા. કેમ તમે હસ્તિનાપુરનું રક્ષણ ન કર્યું? દ્રૌપદીનું રક્ષણ ન કર્યું? હસ્તિનાપુર છોડી ન દીધું? તે ભીષ્મે કીધું ભગવાન મારી પ્રતિજ્ઞા હતી ને, હસ્તિનાપુરના રક્ષણ કરવાની તો પ્રતિજ્ઞા હતી. ભગવાને કીધું પ્રતિજ્ઞા રક્ષણ કરવાની કોની? અબળાઓના રક્ષણ કરવાની પ્રતિજ્ઞા હતી ને. તો તમે તો રાષ્ટ્રનું રક્ષણ કર્યું, દુર્યોધનોનું રક્ષણ કર્યું, તમે અબળા દ્રૌપદીનું રક્ષણ ન કર્યું. ભીષ્મને થયું સાચી વાત છે, બહુ મોટી મેં ભૂલ કરી દીધી. ક્યાંક માણસની જડતાની અંદર કેટલા બધા અપરાધો એ કરી નાખ્યા છે. આપણે ના એટલે ના એમાં ટસમસ થતા નહીં તો કેટલાય નિર્દોષોનો પણ નાશ થઈ જતો હોય છે, કેટલાક ભૂખ્યા જતા રહેતા હોય છે. ભીષ્મે કીધું વાત સાચી છે ભગવાન, અનીતિનું અન્ન મારા ઉદરમાં ગયું હવે, અને તેથી મારી મતિ બગડી હતી. હવે આ અનીતિનું અન્ન મારા શરીરમાંથી લોહી દ્વારા નીકળી રહ્યું છે. આજે મારી મતિ સુધરી ગઈ, તમે મને યાદ કરાવ્યું ભગવાન. માણસ ભૂલ કરે છે, સ્વીકારવા તૈયાર નથી. ભૂલ થઈ ગઈ પણ સ્વીકારવા આપણે તૈયાર નથી. શ્રીમદ ભાગવતનો ઉત્તમ શ્રોતા પરીક્ષિત છે, જે પરીક્ષિતે ભૂલ કરી છે અને ભૂલ સ્વીકારી લીધી છે.